યુદ્ધ માટે આપણે તૈયાર રહીએ, ભય માટે નહીં પણ સંરક્ષણ માટે કઈ મોક ડ્રિલ કેવી રીતે યોજાશે એના વિશેની વાત અત્યારે તમારી સાથે કરી રહી છું. હાય, હું છું દેવકી और ये है देवकी के साथ जनहित में जारी. આવતીકાલે સાંજે 4 વાગે ગુજરાતની અંદર આ મોક ડ્રિલ કરવામાં આવશે, જેમાં અમદાવાદના કયા કયા વિસ્તારોની અંદર આ મોક ડ્રિલ થશે સૌથી પહેલા એ તમને કહી દઉં. ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એમણે આ વાત જાહેર કરી છે. અમદાવાદની અંદર લાલ દરવાજા આપના બજાર, સિંધુ ભવન રોડ, જગન્નાથ મંદિર, જીએમડીસી વસ્ત્રાપુર, વાયએમસીએ એસજી હાઈવે, આરટીઓ કચેરી રાણીપ, અંકુર સ્કૂલ પાલડી, દિવાન બલ્લુભાઈ કાંકરિયા સ્કૂલ, મ્યુનિસિપલ કોઠા દાણી લીમડા, મેમનગર ફાયર સ્ટેશન, આ બધી જ જગ્યાએ કાલે સાંજે 4 વાગે સાયરન વાગશે. હવે આપણે ધ્યાનથી સમજવાનું છે કે 2 પ્રકારની સાયરન છે. એક સાયરન છે લાંબી સાયરન. આ લાંબી સાયરન જે છે એ વોર્નિંગ સાયરન છે, અને પછી બીજી એક શોર્ટ સાયરન વાગશે. આ શોર્ટ સાયરન જે છે એ હવે જોખમ ટળી ગયું છે એ કહેવા માટેની સાયરન છે. આ બંને વાત બરાબર સમજવાની છે. ધીસ ઇઝ 1. 2, કાલે ગુજરાતમાં 7:30 થી 8:30ની વચ્ચે 18 અલગ અલગ જિલ્લાઓની અંદર નાગરિકોએ જાતે પોતાની લાઇટ્સ બંધ કરવાની છે. આ મોક ડ્રિલ છે. આપણે શીખવાનું છે કે ધારો કે ખતરો આવે, યુદ્ધ હોય, તો આપણે કેવી રીતે વર્તવાનું આવશે આવા સંજોગોની અંદર. ધારો કે હવાઈ હુમલો થઈ શકે એમ હોય, એવી શક્યતા હોય, તો આપણે શું કરવાનું છે એ આ વાત છે. એટલે સાંજે 7:30 થી 8:30ની વચ્ચે મહેરબાની કરીને બધા જ પોતાની લાઇટ્સ જાતે બંધ કરી દેજો, અથવા તો તમારે એવા ડાર્ક કર્ટન્સ રાખવાના કે જેને કારણે કોઈ પણ લાઇટ સ્પિલેજ બહાર ના જાય. તમે ઘરે રહો તો વધારે સારું, કારણ કે વ્હીકલ સાથે બહાર રોડ ઉપર હો તો એ લાઇટ્સ પણ ચાલુ હોય. બને ત્યાં સુધી શક્ય હોય તો ઘરે રહેજો. 7:30 થી 8:30ની વચ્ચે આ લાઇટ બંધ કરવામાં આવશે, અથવા તો લાઇટોને ઢાંકી દેવી પડશે. રેડિયોની ઉપર સત્તાવાર જાહેરાતો જે થાય એનું ખાસ પાલન કરો. અફવાઓ ન ફેલાવો. આ સતર્કતા માટે છે, ભય ફેલાવવા માટે નથી, એ વાત યાદ રાખો. 1963માં ભારતનું જે ચીનની સામે યુદ્ધ થયેલું એના પછી ભારતની અંદર સૌથી પહેલું નાગરિક સંરક્ષણ તંત્ર ઊભું કરવામાં આવેલું, કે જે કોઈ પણ કુદરતી આફતો હોય કે રાયટ્સ હોય કે યુદ્ધ હોય કે એવા સમયમાં ભારત સરકાર અને આ તંત્ર પ્રજાને કેવી રીતે મદદ કરી શકે એના માટેની એ ગોઠવણ કરે છે. સો અંડર ધેટ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ મોક ડ્રિલ ટુમોરો. મેક શ્યોર that you participate with most sincerity. देवकी के साथ जनहित में जारी.